ના ડ્રાઈવર ને ખબર ના પડે ગેસ નાખાઈ ના એ બીચ ચોકડી મારે અમે ખાલી ચા પીવા ગયેલા પણ ચા મળી ના પણ સોડા પીવડાવી દીધી ચા ડ્રોન ઉપર બેસી ગયો તો સીધો ના ઉતરત બાજુ બરવાય અમે બધા 100 ખાધા તમે 150 ખાધા બીજું એક વાર ખાવશો તો બાર ખાવા માટે તમે આવી જશો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. અત્યારે અમે લોકો અમદાવાદની અંદર લાઈવ શૂટિંગ માટે જઈ રહ્યા. કયું વિસ્તાર તો હજુ ખબર નહીં, પણ આ મારો મિત્ર જોઈ લો, જીગર જાન છે, બહુ જૂનો. કોમેડી જેવી કરી તને ખબર પડે, ફૂલ કોમેડી હતી. આ પેટ ચમ બહાર આવી ગયો તો ક્યાં સંતાણા જમવા ગેસ પતી ગયો ગાડી એટલે ધક્કા દીધી. આજે એવી પરિસ્થિતિ છે, જો ગેસ પતી ગયો તો 6-7 જણા હે ના અચાનક લાવ્યું. અમારે ટાઈમ થોડોક વધારે બગડી રહ્યો છે ટાઈમ. ચેતનભાઈ ના ડ્રાઈવર ને ખબર ના પડે ગેસ નાખાઈ ના એ બીચ ચોકડી. મારે એ જ કહેવું, બીચ ચોકડી ગેસ પંપ નતો ભાઈ, ખરેખર મામા ના તમને દેખાયો જ નહીં. એમ કહું આપણો મિત્ર જો રજનીગંધા લઈને આવી ગયો. હવે પડે કેટલા વાગે આમ ઘડિયાળમાં જો ઓર્ડર આલ્યો એટલે કરીને આવી જવાનું હોય કે હું આવી જવું કે આવી ખબર પડે ને ભાઈ. મોડો ચમ આવ્યો એવું ના, એટલે બચત ખાવા રહેલો બજેટ ખાવા પડે ને. હવાર ભૂખ જેવી લાગે તો એવું હોય તો ડ્રોન ઉપર બેસી ગયો તો અહીં સીધો ના ઉતરત. ઓપરેટિંગ પણ કરા ડ્રોન પર બેસી ગયો. મારો પંખા જવું અરે જો તો ખરો પંખા યાર. બાજુ બરવાય અમે પુષ્પાનું શું જોવા ટેલર આવવાનું તો પુષ્પાનું ટેલર આવવાનું. પુષ્પા 2 11 હાથે પડશે સવાર આજે બધું જો. વાહ વાહ, ભજીયા ખાવાની મોજ. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. જો આપણે આખી ટીમ. હર્ષદભાઈ ઓછા નહીં પડ્યા ને? કેટલો ભજીયા ખાધા? બધા 100 ખાધા તમે 150 ખાધા બીજું ખરેખર જોયું તમે 100 ખાધા એટલે બધાને 100 ગ્રામનો ઓર્ડર આલ્યો. આ ભાઈ 150 કર્યા. એટલે અમારામાંથી એટલે કહેવાનો મતલબ જો તમે જો કે તમે 100 ગ્રામ ખાઓ ને તો મારી ખાવાની સ્પીડ પ્રમાણે હું 150 ગ્રામ ખાઈ લઉં. બરાબર. એટલે અમારામાંથી અમારા જે ડીશ હતી ને એમાંથી ભાગમાં બે એના વધારાના આલ્યા. અમે બધાએ સમજ્યા હોય એનું પેટ મોટું હતું ને જો એવું ના હોય એટલે હોતું હોય એવું જ હોય ભાઈ, એવું જ. જો આ હસમુખ છે ડુંગળી વધારે ખાધી, મેં કઢી વધારે પીધી, આમને કઢી વધારે પીધી. તમારે જ્યુસ પીવો હોય તો આવી જાઓ. આપણી ટીમે આખું પેટ લીધું છે. જો પાછળ મહેશ આવે, જો મહેશલાલ. આ બીજો આપણો ભાઈ બંધ આવે છે. જો ચલો ચેસ કરો. એવું ચેસ કરવો જ કરો. મારો ભાઈ બૂટ લે જ્યુસ પીવાની એટલી બધી મજા આવે છે ને. જુઓ હર્ષદે પહેલો ચાલો બરફ ખાવા માટે. ઘણી બધી વેરાયટી પણ છે, જોઈ લો. આટલા બધા ફ્લેવરમાં બરફ મળશે. બરફ ખાવો હોય તો ધોરકાની અંદર આવી જાઓ. જોરદાર મોજ મસ્તી. એક વાર ખાવશો તો બાર ખાવા માટે તમે આવી જશો. નાના હતા ત્યારે ચડ્ડી પહેરીને આવા બરફ ખાવા જતા હતા. એવી ફિલિંગ અત્યારે આવે. બોલો હા, અત્યારે 15 રૂપિયા થઈ ગયો ભાવ. આપણને બરફ મળી ગયો.
હવે ગાડીમાં બેસીને બરફ ખાઈશું આપણે. ફાઇનલી 2 મિનિટ ઉભા. અમે બરફ ખાઈ લીધો છે. હવે હર્ષદ એમને છોડાવવા માટે જઈએ બજારની અંદર જઈએ છે, કેમ કે શૂટિંગ કરીને થાકી ગયા છે બાપડા. શું વાત કરું, સવારનું અત્યારે જમવાનું મળ્યું, 4:15 વાગી ગયા. ખરેખર રાતે ડિજિટલ બહુ મોટું ડુમરાલ નામ છે લાઈવની અંદર, મોટા કલાકારોના લાઈવ થાય. 4:15 વાગે અમને જમાડ્યા. જો શું વાત છે. અને એ પાછું દાળ ભાત જ હવાના ભૂખ્યા થયા. 15 કિલોમીટર હેડી લાઈવ કર્યું, વરઘોડો લાઈવ ડીજે. ખરેખર પાટિયા ડાઉન થઈ ગયા, પણ શું કહીએ હવે, પોતાની વેદના કોને સમજાઈએ. જો ચા પીવા માટે આ લાઈનો લાગી છે. 4:30નો સમય પણ થઈ ગયો છે. જો ચા પીવો હોય તો આવી જાવ આપણા ભાઈબંધના ઘરે. આખી ટીમ આપણી તે ડિજિટલના માલિક જો ઓનર જો બાપુને એક જ સવાલ. બહુ મોટી હસ્તીઓ બધી. 4 વાગે ગયા. 4 વાગે જમાડા. 4 વાગે જમ્યા અને 4:30 ચા આવી ગયો. બધાય મોજ કરે છે. આ થાકી ગયો છે બચારો. બહુ થાક લાગ્યો હો. અને બધા કરતા વધારે કામ કરાવ થાક લાગે જ નહીં એટલે 15 કિલોમીટર હેડ્યો. 15 કિલોમીટર એવું લાગ્યું કે આપણે ડાકોર હેડતા જઈએ. ચેતન ભાઈ લાગે એમ થોડી તકલીફ તો પડી પણ ચાલી જાય એમ. તકલીફ પડી. બહુ દુઃખ થાય પણ કોકોનું. બહુ દુઃખ થાય છે ને. ખરેખર ચેતનભાઈ. આખી ટીમ ઠંડુ કરીને હવે નીચે ઉતરી રહી છે. જો બધા ઠંડુ કરીને જો પેલા નહીં ઉતરાતું નહીં. બોડી અમે ખાલી ચા પીવા ગયેલા પણ ચા મળી ના, પણ સોડા પીવડાવી દીધી. લાઈન બોલવા બી ગેસ પંપે આવી ગયા છે ગેસ પુરાવાનો. પતી ગયો છે ગેસ. કઈ જવું બોલ. બહાર જઈએ બહાર હેડ. આ ભાઈબંધ ક્યાં બહાર જઈએ, તમે કીધું ચાલ બહાર જઈએ. તો દોસ્તો, અમારો આ લાઈવ ડીજેનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.